કીધું હતું પ્રશાંત સુંબે આઈપીએસ આવ્યા હતા, એમણે કેટલી 5 દિવસ સુધી આવ્યા હતા, કીધું હતું મને કે ભાઈ એમણે હોમ મિનિસ્ટર સાથે વાત કરવા માટે કોલ કર્યો તો મેં ના પાડી હતી, એમણે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી લો 2 મિનિટ, ના પાડી હતી. મેં કીધું મારે જોડાવું જ નથી, તો મેં વાત કરીને મારે થોડું કે સાહેબ મને એકવાર કાઢો પછી કે એ સિસ્ટમ જ નથી મારામાં, કોઈ બચાવી લો હું કરતો જ નથી. ને ખોટું કર્યું હોય તો આપણે એ કરીએ ને, આપણે કંઈ જ ખોટું નથી કર્યું પછી પણ વેઠવાનું આવે એટલે એનાથી તો વધારે શું. એટલે જેલમાં ગયા પછી પણ અમારી હિંમતને અમે મજબૂત કરી છે. બાકી જેલમાં માણસ જાય ને, જે અમારા જેવા ધારાસભ્યો ને એને ટ્રીટમેન્ટ આપવાવાળા બહુ બધા આવે છે, બહુ આઈપીએસ કક્ષાના બહુ બધા આવે ને નેતાઓની સાથે વાત કરાય દુનિયા કરે, પણ એમાં ચૈતર વસાવા ડરવાવાળા નથી. એટલે ભવિષ્યમાં પણ આ લોકોનું કોઈ એવું પ્લાનિંગ હશે કે આને સજા કરાવીને એમનું સભ્યપદ રદ કરાવી દઈએ અને એમને ઘરે બેસાડી દઈએ, એનાથી પણ ચૈતર વસાવા ડરે એવા નથી. ચૈતર વસાવાની લડાઈ તો હવે ધીરે ધીરે વધવાની છે. એકલા હતા, આજે 400 લોકો ચૂંટાયેલા છે મારી સાથે, મારા વિસ્તારમાંથી. કેટલા? 400 લોકો. એટલે એ ચૈતર વસાવા જ છે બધા. 80 લાખ રૂપિયા એક સભ્યને તોડવા માટે આ લોકોએ છેલ્લે આપવાની ઓફર કરી. નેત્રંગમાં, કદવાલમાં, છોટાઉદેપુરમાં, ધાનપુરમાં એક માણસ 80 લાખ રૂપિયા લેવા તૈયાર નહોતો. કીધું મને સામેથી, રેકોર્ડિંગો મોકલેલા, અમે મીડિયાને પણ આપ્યા હતા, નહીં લીધા કોઈ પૈસા. એટલે આ જ ચૈતર વસાવાની વિચારધારા છે, આ જ અમારી લડત છે. મૂળ લડત અમારી યાદ છે.